दीर्घायुस्तवो घरे घनिताजस्मै क्षत्वाघनाप्यहं तथोत्वान् दीर्घायुरभूत्वा शतबलजा विरोहतात स्वस्ति स्प्रियाभिलाषाख्या पुण्यकल्याणवृद्धिदा विनायकप्रिया नित्या त्वं सृष्टिं ब्रुवन्तु नः। भागो તમે यहाँ से प्राइवेट सेक्टर સંસ્થાના હિતમાં છે, સંસ્થા માટે છે. અને આ એક નવું ડોનેશન બી જે મળ્યું એ કેવી રીતે મળ્યું? આ ભાઈ જે પેટુભાઈ છે, મારા બર્થડે પર એને મને ફોન કર્યો. જનરલી મારી સાથે વર્ષમાં 2 વાર વાત કરે છે, મારા બર્થડે અને નવા વર્ષે. આ વખતે નવા વર્ષે એને મને ફોન કર્યો. ત્યારે મેં એને એક પ્રપોઝલ આપી કે આવું એક કામ થઈ રહ્યું છે અને તારે ડોનેશન આપ્યું પપ્પા મમ્મીના સ્મૃતિમાં, તો અહીંયા આ સારી જગ્યા છે, એક સારું કામ થશે. હી હેઝ એક્સેપ્ટેડ વિધિન સેકન્ડ અને આજે આપવા તૈયાર થયું બધું થયું. આપણે ઓળખ આ આપવાની હતી આજે, બીજું કાંઈ નહીં. અને શેઠની ઓળખ તો છે. નમસ્કાર. આજરોજ તારીખ 1 પહેલી મે ગુજરાત દિવસ નિમિત્તે અમે લોકોએ અર્બન હોસ્પિટલ ખાતે એક નવી વિંગનું ઓપનિંગ કર્યું છે. જેના શુભારંભ પ્રસંગે દાહોદ સમાહર્તાશ્રી, ડીડીઓ શ્રી, CDHO સાહેબ અને અન્ય ઘણા મહાનુભાવો હાજર હતા. નવીન જે વિંગ જે છે તે 2 મોડ્યુલર થિયેટર, ફુલ્લી ઇક્વિપ્ડ ICU અને બીજી ઘણી બધી ફેસિલિટી સાથેની કરવામાં આવી છે. આ વિંગ આપણે ઊભી કરી છે જે દાહોદ ગામના પ્રજાજનો માટે અને ખાસ કરીને જે એવા લોકો છે કે જેમને અહીંથી ભાગીને વડોદરા જવું પડે છે સર્વિસીસ માટે, બીજી સવલતો માટે, એ સહુલિયત થઈ શકે તેના માટે આપણે આ વિંગની ઊભી કરી છે. અર્બન હોસ્પિટલ હંમેશા શરૂઆતથી 30 વર્ષથી આ કામ કાર્ય કરતી આવી છે અને સમાજ માટે હંમેશા ઉપયોગી રહી છે. આ વિંગનો અને જે નવી ફેસિલિટીઝ થઈ છે તેનો આપ સૌને લાભ લેવા માટે વિનંતી છે અને સૌ આ હોસ્પિટલને આપણી હોસ્પિટલ ગણીને અહીંયાનો લાભ લેશો તેવી વિનંતી છે. બસ.